મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોનો હોબાળો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચરણનો આક્ષેપ। મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચરણનો ગંભીર આક્ષેપ। વિવિધ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો આક્ષેપ। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ દર્શાવ્યો। ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચવાનો આક્ષેપ। ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી કરી। અમારી સેવા મંડળીમાં 10 કેમેરા લાગેલા છે સીસીટીવીના। જો એમને સાચું કર્યું હોય તો હું ખાસ વિનંતી કરું છું આ સભાસદો વતી કે સીસીટીવી કેમેરાનું એના ડીવીઆરનું કાયદેસર ચેકિંગ થાય અને એનો ન્યાય અમને બધાને મળે એવી અમારી નમ્ર વિનંતી છે। ખોટું કામમાં એમને ગેરરીતિ કરી અને પોતાની મનસ્વી રીતે આખી મંડળી જે મંડળીને ધ્યાન દોર્યા વગર જાહેરનામું બહાર પાડ્યા વગર અને નવી કમિટીની રચના કરી દીધી છે। આ અગાઉ પણ 2022માં 80 લાખનું ખાતર બારોબાર લોકોને પધરાવી દીધેલું અને જ્યારે મેં અરજી કરી ખેતી નિયામકશ્રીને ત્યારે તપાસ કરી અને એમને આવીને ટોટલી સ્ટોક પત્રક ને મશીન બધું લઈ ગયા ત્યારે બહાર પડ્યું અને સાબરકાંઠા બેંકના ઓડિટર પણ અહીં હાજર હતા। ઓડિટ ચાલતું હતું મહિનાથી। તો એ વખતે એમને કીધું કે હું વસૂલાત કરું છું, 2 મહિનામાં પૈસા ભરાઈ દઉં છું અને એ વખતે જૂના ભાવનું ખાતર અને નવો ભાવ એ તફાવત પડતો હોય તો પણ નવા ભાવનો જૂના ભાવનું ખાતર હતું એનું બિલ બનાવી દીધું નવા ભાવમાં। માગણી એ છે કે અમારા જેવા 7 સભ્યોના પહાડપુર સેવા મંડળીના 7 સભ્યોના પૈસા ઉપડી ગયા છે 2023, 24 ને 25માં। એમાં ટોટલ લગભગ 20 લાખ જેવું ઉઠમણું થયું છે। બીજા નંબરમાં બીજા આપણે સિદ્ધપુર ગામના છે, એમાં બાબુભાઈ માનાભાઈ ચૌહાણ, ભવનસિંહ સરદારસિંહ ચૌહાણના 2 સભ્યોના મારી જાણમાં આવ્યું છે કે આ 2 વ્યક્તિઓના અને બધા ખેડૂતો ક્ષત્રિય સમાજના છે, ગરીબ છે। આ લોકોને આપખુદશાહી વર્તન કરી ચેરમેનશ્રીએ ખાનગી રીતે આ રીતે પૈસા ઉપાડી લીધા છે અને પરત આપવાની કોઈ જોગવાઈ કરેલ નથી।